પીએમઓની ઓળખ આપી લોકો સાથે ઠગાઈ કરનારો વધુ એક ઝડપાયો છે। અમદાવાદમાંથી ક્રાઇમ બ્રાન્ચે ભરત છાબડાની ધરપકડ કરી છે। ભાજપના સિનિયર નેતાઓ સાથે ઓળખાણ હોવાનું કરીને લોકોને ફસાવતો હતો। અધિકારીઓ ઈચ્છે ત્યાં બદલી કરાવતો હોવાનું પણ કહીને લોકો સાથે ઠગાઈ કરતો હતો। હરિયાણાના કરનાલ પાસે આશ્રમમાં સાધુ બનીને બેઠેલા ભરત છાબડાની ધરપકડ કરવામાં આવી છે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ભરત છાબડાને ઝડપી કાર્યવાહી હાથ ધરી છે। તો આજ મુદ્દે સંવાદદાતા દીપક ફોનલાઈન પર। દીપક, પીએમઓની ઓળખ આપી લોકો સાથે ઠગાઈ આચરનારો વધુ એક ઝડપાયો છે, શું કાર્યવાહી દીપક? અંકુર, ભરત છાબડા કે જે પીએમઓ અધિકારી તરીકેની ઓળખ આપતો હતો અને અનેક લોકો સાથે છેતરપિંડી કરી હતી, આખરે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી છે। ભરત છાબડા જે છે તે હરિયાણાના કરનાલની અંદર એક આશ્રમમાં સાધુનો વેશ બદલી અને ત્યાં રહેતો હતો। મહત્વનું છે કે તેની સામે અનેક જે ફરિયાદો છે તે જોવા મળી હતી કે તેને દ્વારા અનેક લોકોને પોતે બીજેપીમાં વગ ધરાવતા નેતાઓ સાથે રહે છે, બદલીઓ કરાઈ આપશે, સાથે જ અનેક લોકો સાથે આ પ્રકારે છેતરપિંડી જે છે તે આચરી હતી અને આખરે તેની ધરપકડ જે છે તે કરી લેવામાં આવી છે। પ્રધાનમંત્રીના કાર્યાલયમાં તેની ઓળખ છે તેવો દાવો કરતો હતો અને તેવા દાવા સાથે તેને સાથે છેતરપિંડી કરી હતી અને આખરે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તેની ધરપકડ કરી અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। અંકુર, જી બિલકુલ દીપક, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।